બધા ભાઈઓને આ ઓચિતાનું લાઈફ છે આપણે નકર તો બધા કહેતો હોય કે હું લાઈફ આવીશ ઇમરજન્સી એક પ્રશ્ન હતો સામાજિક એટલે મેં તો બધા ભાઈઓને રામ રામ કર્યા અને અત્યારે પોરબંદરની અંદર આખા જિલ્લામાં આ મેર સમાજને બેન દીકરીનો જે કંઈ પ્રશ્ન હોય અથવા સમાજનો પ્રશ્ન સામાજિક પ્રશ્ન એકબીજાના વ્યવહારો વાંચે તો અત્યારે નાતના માનો કે મેર સુપ્રીમ કાઉન્સિલર હોય કે શક્તિ સેના હોય કે એ બધાને તારીખ પડ્યા રાખે ધક્કા ખાતા હોય માણસોને કામ નથી થતા માણસો દુઃખી છે. આજે આપણે અર્જુનભાઈ મોઢવાડિયા પણ કેબિનેટ મંત્રી કહેવાય ને એ ફોન કરે તો સમાજના ગમે એના કામ થઈ જાય એ છતાં પણ માણસો એનાથી પણ ત્યાં જતા નથી ને એ કામે નથી કરતા એટલે માણસો ત્યાં જતા નથી એટલે સામાજિક પ્રશ્ન ગમે તે હોય લોકો મારી પાસે આવતા હોય એટલે હું પણ દિલથી હાર્દથી મહેનત કરી અને જે કંઈ પ્રશ્નનું મહેનત કરીને નિરાકરણ લઈ આવતો જે મારા બેન છે બેન તમારું નામ ને બધું કયો શું તકલીફ? મારું નામ આગળ મધુબેન છે. હું રાણા કંડોળાનો રહેવાસી છે. મારે તકલીફ હતી મારા ઘરવાળા નામ વરદાસભાઈ છે અને મારે તકલીફ હતી અંદરો અંદર 15 વર્ષથી મારા પૈસા હલવાના હતા અને મેં લાખ કોશિશ કરી પણ મને પૈસા મળ્યા નતા. બરોબર છે. હવે હું તો હાવ આ હિંમત જ હારી ગઈ હતી કે હવે મને કઈ પૈસા પાછા મળવાના નથી પણ આ કુદરતની મહેરબાની અને વીરભાઈ દયાથી નાથાભાઈ મને મળી ગયા અને નાથાભાઈ મને 2 દિવસની અંદર બધું કામ કરી દીધું અને પૈસા કઢાવી દીધા. બરાબર છે. અને નાથાભાઈનો ખૂબ ખૂબ આભાર. હું તો હા હવે મને તો માણસની માણસાઈ ઉપરથી હવે ભરોસો ઉઠી ગયો હતો કે દુનિયામાં જેનું કોઈ નથી ને એનું કોઈ આ ચાલતું જ નથી. પૈસો જ મહાન છે પણ મને આજ એમ થયું કે નાના મેરના દીકરા છે અને દીકરીઓ માટે ઘર કેટલી કોશિશ કરે હગે અને નાથાભાઈને હું તો એમ કહું કે લીરબાઈ વધારે શક્તિ આપે અને મારા જેવી બીનો દીકરીઓને ખૂબ ખૂબ એમ કે મદદ કરે અને જે એની મનની ઈચ્છા પૂરી હોય ને મનમાં એ બધું લીરબાઈ મારી મા એની ઈચ્છા પૂરી કરે અને જે આથી આજે બધી મેરની દીકરીઓ માટે સહાયરૂપ બને અને એને લાંબી જિંદગી આપે નાથાભાઈને અને લીરબાઈ પાસે એટલી પ્રાર્થના કરું. મારા ઘરવાળાને છે ને પૈસાનું ના પાડી દીધું હતું ને તે દુનો ડિપ્રેશનમાં આવી ગયા હતા અને મગજ મૂકી દીધો તો અત્યારે મારે જુનાગઢની પ્રકાશ મોઢવાલા પ્રશાંત અઢાણિયાની દવા ચાલુ છે. બરાબર છે ને એને અત્યારે મગજની પરિસ્થિતિ હારીના 15 વર્ષથી કઈ કમાતાય નથી અને આ મારો દીકરો છે એ હજી ભણે છે અને હું આંગણવાડીમાં છોકરાઓના હેડા લુવે કરે ને મારું ઘર હલાવું છું. બરાબર છે. સમાજની અંદર આવી તકલીફ હોય કોઈને પણ કઈ પણ બેન દીકરીઓને તકલીફ હોય ને કોઈનો હાથ ચાલતો હોય ને તો હું હાથ જોડીને એમ કહું કે નાથાભાઈ પાસે આવજો. નાથાભાઈ તમારું કામ કરી દે. 4,65,000 રૂપિયા અમારું કે 12-15 વર્ષ પેલાના હોય તો એ છતાં એ પૈસાની અંદર તેને તો 4,65,000 ની આશા મૂકી દીધી હતી. તો પછી મારે 3-4 દિવસે હું મહેનત કરી એ લોકો પણ એને સમજાવ્યા એ લોકો શ્રીમંત છે પૈસાવાળા છે ગરીબ માણસો સામેવાળા પણ નથી એટલે મેં એને સત્ય હકીકત કીધી એટલે મને રસ્તો કાઢ્યો. મેં કીધું ભાઈ તમે 4,65,000 નહીં 4,65,000 નહીં તમારે આને ઓછામાં ઓછા 2 થી 3 લાખ 4 લાખ વધારે લેવા જોઈએ એટલે થોડ સમજાવ્યા ને એ લોકો પણ મારી વાત માન્યા કારણ કે મેરને સમાજને કોઈ પીડા હોય તો એ લોકોએ મેં સમજાવ્યા કે ભાઈ તમે મામાને તકલીફ છે તમારા બીમાર છે તો તમે વધારે પૈસા આપો એટલે એની પણ મોટું મન રાખી 4,65,000 બદલે મને 6,65,000 બેનને 2 લાખ રૂપિયા મેં કીધું વધારે જો કે બેનને 2 લાખ વધારે આપણે એવા અને એ લોકોને હું ખૂબ ખૂબ આભાર માનું કારણ કે મારી સોશિયલ મીડિયામાં મારું જે કામ જોઈ ને એને ખબર હતી કે નાથાભાઈ સાચું સત્ય રસ્તો લે એટલે સપોર્ટ બેનને જ કરશે એટલે મેં એને કીધું ભાઈ તમે હું નીતિ ઉપર હાલું છું તો આ બેનને તમારે 2 લાખ વધારે આપો તો વધારે સારું એટલે બેનને 6,65,000 રૂપિયા પૂરેપૂરા બેન આ તમને જે 2,65,000 છે ને એ તમને 30 એટલે 1.5 મહિના પછી મારી ઓફિસે જ લઈ જાય એટલે એ લોકોએ કબૂલાય કે હું અમે પૈસા આપી દઉં નહીં જનરલ માણસો એ પણ છે પણ આ મિસઅન્ડરસ્ટેન્ડ આ લોકો અંદર અંદર સાચી રસ્તે સાચા માણસોને જે જવું છે વાત એ ન પહોંચાડતા હોય અમુક માણસો જે ચાવ્યો મારે જે અંદરો અંદર સમાધાન કરવાને બદલે બગાડવાના જાજા હોય બેન આજ મારી પર કંઈક સમસ્યા હોય ને તો મારું પણ સીધું ચિતરવા માંડે માણસો નાથા બોરા ફલાણું થઈ ગયું નાથા બોરા આમ થઈ ગયું મને એટલે હું નીતિ ટેકી વાળો માણસ મેં તમારી પાસે 1 રૂપિયાની આશા કરી મને માણસાઈ ઉપરથી ભરોસો ઉઠી ગયો તો કોઈ જગતમાં કોઈ ગમે જ નહીં પણ અત્યારે મને એમ થાય કે નાના આવા મેરના દીકરા હોય ને તો બીનો દીકરીઓને કઈ પણ પ્રોબ્લેમ હોય તો સોલ્વ કરે એટલે પોરબંદર ની અંદર તમે જોવો ને તો મને હવે ગર્વ થાય કે નાથાભાઈ જેવા ભાઈ હોય ને તો બેનો કોઈ હેરાન ન કરે એમ
એટલો ગર્વ થાય મને એમ. અને બીજી વાત હું એ કરું કે અત્યારે પોરબંદરની અંદર એક જગ્યાએ એક એરિયા કરોડો રૂપિયાનો એને વિદેશ મોકલવા નામે આ લોકો ખાઈ ગયા રૂપિયા. આજ હું તમને કહું, આપણી પાસે સત્તા છે, પાવર છે, કેબિનેટ મંત્રી આપણા છે, ધારાસભ્ય આપણા છતાં નાના નાના માણસોને 2 લાખ ને 5 લાખ ને 10 લાખ ને 30 લાખ સુધી ખાઈ ગયા. આજ કોઈ જવાબદાર નથી. તો એ લોકો મારી પાસે એટલે એને પણ કહું છું કે આજની તો 5 દી પછી તમારા જે પ્રશ્ન હોય એનું પણ હું નિરાકરણ લઈ આવીશ અને તમને રસ્તો કરી દે અને તમારા પૈસા મળી જાય પૂરા પ્રયત્ન કરીને. હું તો એટલું જ કહું છું કે જ્યારે છેલ્લાના ગેમની અંદર જે હેરાન પરેશાન થતો ત્યારે મને કહે ને કે જ્યારે મદદ લેવા જવી પડે છે, એટલે હું બાબુલાલ બોખીરિયાની મદદ ત્યારે લીધી કેબિનેટ મંત્રી એ ભાઈડામાં છે ત્યારે મને મદદ કરી હતી. અને હાલમાં સમાજની અંદર સમસ્યા બહુ વધી ગઈ છે ને, એટલે 1-2 દિવસમાં જ એનો ટાઈમ લઈ એને સામેથી એને ઘરે મળવા જાય કે ભાઈ તમે પૂર્વ કેબિનેટ મંત્રીના સત્તાની અંદર તમે છો તો તમે જે કંઈ મદદ થાય નાના માણસોની તમે મદદ કરો અને મને સપોર્ટ કરો, સમર્થન કરો કે જ્યાં મને જરૂર પડે ત્યાં તમારે ખાલી ફોન કરજો તો ગરીબ માણસોને કામ છે. ને મને વિશ્વાસ છે કે બાબુલાલ છે ને 100% આવા કંઈ એવા પ્રશ્ન આવશે તો ફોન કરજે આઈજી સુધી જ્યાં કરવા ત્યાં અને ન્યાય અપાવશે. અને આ વિસ્તારની અંદર જેટલા પ્રોબ્લેમો છે તો મેર સમાજને હું હાથ જોડીને વિનંતી કરું છું કે આપણે ફાંકા ફૂલદારી કરીને આપણે દાંડિયા રસમાં ડિસ્કા કરીને આપણે 2 તલવાર હાથ ફેરવીએ તો એ બહાદુરીનું પ્રતિક નથી. એ આપણે એને ભોવાયામાં ગણાય. ખરેખર જો આવી દીકરીઓને હે ને ઉભા રહ્યો ને તમે એક કામ કરી દો ને તો તમે હે ને બહાદુરી નહીં પણ આખી જિંદગીનો રોટલો થઈ જાય. 6.5 લાખ નાની રકમ ન કહેવાય. એટલે એનું આવું તમે કામ કરો. ભલે તમે જે કરતા એમાં આપણું પ્રતિક છે ને તમે પ્રદર્શન કરો કે જે કરો, ખરેખર મેયરની ખમીરવંતી મેયરને આપણે કહીએ કે મેયર જેવા મર્દ કલાનું દીકરું આપણે મોટી કુમટી ફાંકા ફૂટારી કરીએ અને આપણે 5 જણા ગાડીઓ રાખીને ગામમાં ફરતા હોય તો હરમ તમને પથાવી જોઈએ કે સમાજ દુઃખી હોય તો આપણે જાગૃત થવું જોઈએ ને. તમારે થવું જોઈએ. એ જો હું કહું ને કે હું એમ જ કહું કે નાથાભાઈ જેવા ભાઈઓ હોય તો બેનો દીકરીઓને થોડુંક તો ઓલું થાય કે ના ભાઈ અમે નાથાભાઈ પાસે જાય તો અમારું આ થઈ જાય. એટલે હું જે પણ કોઈ પણ વિડીયો જોવે ને એને એમ જ કહું કે કઈ પણ પ્રોબ્લેમ હોય તો નાથાભાઈ પાસે આવજો, તમને દિલથી કરી દઈએ. બરાબર છે. એટલે આ પીડા હતી ને થોડુંક પ્રશ્ન એવા હતો કે નાથાભાઈ ના ફલાણું દીકરું ને હવે મારી પર અત્યારે માછલા ધોવા માંડ્યા કારણ કે હું કામ કરું મને ઘણા ખડકે છે. એટલે અત્યારે મને એમ થાય કે નાથાનો કાહળ કાઢાવીએ એટલે એવા મારી પર પ્રયાસો ચાલુ થઈ ગયા છે. એટલે હું ભાઈ પણ અમારા જેવી બહેનોને દુઆ હોય ને તો તમને કઈ ન થાય અને માતાજી વીરભાઈ તમને હજી આગળ વધારે. એટલે બધા બેન હમણાં ઓછી તને લાઈવ થયા એટલે કોઈ પીડા હોય તો આવજો. તમારો પ્રશ્ન શું થઈ જાય ને બેનને જે પૈસા એના સગા સંબંધી આપ્યા એનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ પણ હારા વસ્તુ છે કે 2 લાખ મારું વાત રાખીને એને 2 લાખ વધારે આપ્યા છે એટલે એને આપણે આભાર માનીએ ને. એ પણ હારા મળશે ને મને એને એ પણ કીધું છે બેન એના છોકરાએ કે મારા મામાને જરાક જરૂર પડશે ને તો સાહેબ તમને ફોન કરજો, હું એને બધી મદદ કરશે. એટલે એ તમને મદદ કરશે એટલે તમને મનમાં કંઈ ન રાખશે. જે શું બધું ભૂલી વાંધાનો વ્યવહાર તમારો એકબીજાનો હોય, એકબીજાનો પાછું હોય ને જે શું ભૂલી નાખવાનો અને કંઈ તકલીફ હોય તો તમારા વાળા જેવા છે બેઠા સમાજમાંથી તો બધા બહેનો રામ રામ, જય માતાજી, જય લીલામાં. પોસ્ટ કરવાની શેર કરી હા શેર કરી દીધું છે આવડે.